આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। પાખંડ માર્ગ પ્રવર્તાવતો અધર્મી હે રાજા, હે સંતો, તે ઋષભદેવ ભગવાન, તેના ચરિત્રને કોક વેકુટક એવો જે દેશ, તેનો રાજા અહેન એવે નામે હતો, તે આ વાત સાંભળીને અને પોતે તે શીખીને કલિયુગને વિશે અધર્મ તે વૃદ્ધિ પમાડ્યા છે। અને જીવો પૂર્વ પાપે કરીને મોહ પામ્યો થકો નથી કોઈ થકી ભય જેને વિશે, એવો જે પોતાના ધર્મનો માર્ગ તેનો ત્યાગ કરીને મંદ એવો થકો પોતાની બુદ્ધિએ કરીને ગુંડો ને પાપરૂપ એવો જે પાખંડ માર્ગ તેને પ્રવર્તાવતો હવો। હે પરમહંસો, તે માર્ગનો પ્રવર્તાવતલ એવો જે અહેન રાજા, તેણે કરીને મનુષ્યને વિશે અત્યંત હીણા એવા અને ભગવાનની માયાએ કરીને મોહ પામ્યા એવા પોતાના વર્ણાશ્રમનો જે વિધિ તેણે કરીને કહ્યો જે પવિત્રપણાનો આચાર, તેણે રહિત એવા દેવતાઓની અવગણના રૂપ એવા વ્રત, જે નહાવું નહીં ને જમીને ચડવું ન કરવું, ઝાડે ફરીને પાણી ન લેવું અને મુવાળા ઉખેડી નાખવા એ આદિક લઈને બીજું પાપરૂપ ગુંડાન વ્રત તેમને પોત પોતાની ઈચ્છાએ કરીને ગ્રહણ કરતા હવા। ઘણોક છે અધર્મ જેને વિશે એવો જે કલિયુગ તેણે કરીને હણાઈ ગઈ છે। બુદ્ધિ જેમની એવા વળી વેદ, બ્રાહ્મણ અને યજ્ઞપુરુષ જે વિષ્ણુ, તેના લોકને દૂષણના દેતલ એવા જે દુષ્ટ તે કલિયુગને વિશે બહુ થાશે। માટે હે સંતો, વેદ રહિત એવી જે પોતાની ઈચ્છાએ કરી અંધ પરંપરાની પ્રવૃત્તિ તેણે કરીને કર્યો છે, વિશ્વાસ જેમણે એવા જે પુરુષ તે પોતાની મેળે અંધ નર્કને વિશે પડશે। અને કહે છે કે વૃષભાવતાર શા માટે? તો હે સંતો, તમે એમ કહેશો જે અનર્થકારી એવો આ વૃષભાવતાર તે ભગવાને શા સારું લીધો? ત્યાં કહીએ છીએ જે આ ભગવાનનો વૃષભાવતાર તે રજોગુણે કરીને યુક્ત એવા જે જીવ, તેમને મોક્ષ માર્ગની શિક્ષાને કરતા એવા જે ઋષભદેવજી, તેને યોગ્ય એવા જે શ્લોક તેને સંતે એ રીતે ગાય છે। અહોહો ઇતિ આશ્ચર્ય, 7 સમુદ્ર વાળી પૃથ્વી, તેના જે 7 દ્વીપ અને 9 ખંડ, તેને વિશે આ ભરતખંડ તે અતિ પુણ્યવાળો છે। તે ભરતખંડને વિશે રહેનારી પ્રજાઓ, તે મૂળ દાનવના માર્તલ જે ભગવાન, તેના ઋષભાદિક અવતારે યુક્ત એવાન કલ્યાણકારી જે કર્મ, તેનું ગાન કરે છે। અહોહો ઇતિ આશ્ચર્ય, આ પ્રિયવ્રતનો વંશ તે યશે કરીને શુદ્ધ છે, જે વંશને વિશે ધર્યો છે અવતાર જેણે એવા અને સનાતન એવા જે આદ્ય પુરુષ ઋષભદેવ, તે મોક્ષનું કારણ જે ધર્મ તેને આચરતા હવા। હે પરમહંસો, અજન્મા એવા જે ઋષભદેવ, તેની જે દીક્ષા તેને બીજા યોગી જે મનોરથે કરીને પણ કોણ પામે? ન જ પામે। જે યોગી તે ઋષભદેવ અવસ્તુપણાએ કરીને ત્યાગ કરી એવી જે સિદ્ધિઓ તેને ઈચ્છે છે, તે સિદ્ધિઓ કેવી છે? તો બીજા યોગી તેણે કર્યો છે દાખલો, જેમને વિશે એવી છે કહેતા જે સિદ્ધિઓને અર્થે બીજા યોગી યત્ન કરે છે, તો પણ નથી જડતી। હે સંતો, સર્વલોકને, સર્વદેવ અને સર્વ બ્રાહ્મણ ને સર્વ ગાયો, તેમના પરમ ગુરુ એવા જે ઋષભદેવ નામે ભગવાન, તેનું શુદ્ધ એવું જે આચરણ તેને વિશે કહ્યું એવું, અને પુરુષ માત્રના સમસ્ત પાપને સર્વે પ્રકારે હરે એવું, અને વળી પરમ કલ્યાણ રૂપ એવાન જે મંગળ તેને રહ્યાનું ઠેકાણું એવું જે આ અવતાર ચરિત્ર, તેને અત્યંત શ્રદ્ધાએ કરીને સાવધાન થકો જે સાંભળે છે અને સંભળાવે છે,
તો તે સાંભળતલને ને પણ વાસુદેવ એવા જે ઋષભદેવ ભગવાન તેને વિશે એકાંતિક ભક્તિ તે સર્વે પ્રકારે થાય છે. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.